કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઘણા સમય પછી એવી રીતના આપણે ભેગા થયા છીએ. ઘણા સમય પછી આપણે મળ્યા એના 1-2 મહિના ઉપર થઈ ગયું છે, 1 or 2 months. હવે આપણે લોકો આ જ રીતે સ્ટડી કરવાના છીએ. સો પહેલાં તો તમે મને દેખાતા નથી, પણ એમ કહીને કે તમે બધા મજામાં હશો. તમને પણ મને જોઈને આનંદ થયો હશે કે ના, હવે આપણે જે રીતના આગળ વધવાના છીએ એ આપણી માટે બેટર ઓપ્શન છે. અત્યાર સુધીની પરિસ્થિતિ પ્રમાણે આપણે સ્કૂલેનું આવવા જવાનું શક્ય ન હોવાથી આપણે લોકો મોબાઈલ થ્રુ, સ્ક્રીન રેકોર્ડિંગ થ્રુ ભણ્યા આપણે. નેક્સ્ટ હવે આપણે લોકો છે ને આવી જ રીતના બોર્ડ ઉપર ભણવાના છીએ, જેવી રીતના મળતા તે જ રીતના. પણ ફેર એટલો કે તમે ઘરે છો, હું અહીંયા છું, હે ને? બરાબર છો? વી આર ફ્રેન્ડ્સ. આપણે પહેલેથી એવું જ રાખ્યું છે. એની ટાઈમ તમારો કોન્ટેક કરતા હતા ને કરી શકો છો હજી પણ. ડન? તો હવે આપણે લોકો છે ને અત્યારે પણ રાઈટ નાવ હવેની પરિસ્થિતિમાં ચેપ્ટર નંબર 3 ઓલરેડી સ્ટડી કરતા હતા. કરંટ ઇલેક્ટ્રિસિટી, એની અંદરની થિયરી કયો, એની અંદરના એક્ઝામ્પલ કયો, એની અંદરના હરેક કન્સેપ્ટ કયો, એ બહુ સારી રીતે આપણે લોકો છે ને સમજ્યા ને. અને ગયા લેક્ચરની વાત કરીએ તો આપણે એક્સરસાઇઝ પણ સ્ટાર્ટ કરી દીધી હતી અને એડિશનલ એક્સરસાઇઝ પણ સ્ટાર્ટ કરી દીધી હતી. આપણે લોકો જોઈએ છે ને તો એક્સરસાઇઝ સમ નંબર 15 પહોંચ્યા હતા અને એક્સરસાઇઝ સમ નંબર 15 થી જ શરૂઆત કરવાની છે. ચાલો હવે તમારું કોન્સન્ટ્રેશન છે ને આવી રીતના હું સ્ટડી કરાવું છું ને હરેક સ્ટેપ છે ને તમને બહુ સારી રીતે સમજાશે, બહુ સારી રીતે. તમારે એમાં કંઈ કન્ફ્યુઝનની છે ને આશા રહેશે જ નહીં. સો લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ સમ નંબર 15. ચાલો જુસ્સા સાથે, એક નવા જોશ સાથે સ્ટાર્ટ કરીએ. સો ક્વેશ્ચન ઓફ ધી એક્સરસાઇઝ 15 ઇઝ ધેટ. ચાલો, અને એક વસ્તુ યાદ રાખજો, તમારે છે ને હું અહીંયા ક્વેશ્ચન નહીં લખું, હું અહીંયા ગિવન ડેટા લખીશ અને સાથે સાથે તમને સમજાવતો જઈશ વોટ ઇઝ ક્વેશ્ચન એન્ડ વોટ ઇઝ ગિવન ડેટા એન્ડ વોટ ઇઝ સોલ્યુશન. સોલ્યુશન તો હું અહીંયા લખવાનો જ છું. ડન? સો એક્સરસાઇઝ સમ નંબર 3.15. ચાલો બુક ખોલીને જુઓ, હું સાથે રીડ કરું છું, તમે પણ સાથે જુઓ, જેનાથી આપણે બેનું કોમ્યુનિકેશન બેટર રહીએ. બરાબર છે? ઓકે, ગુડ. એક્ઝામ્પલમાં જ અને એક્સરસાઇઝમાં જ આ પ્રોબ્લેમ થશે. થિયરી તો હું તમને આખી અહીંયા સમજાવવાનો છું, પછી તમારે એને ટેક્સ્ટબુકમાંથી રીડ કરી લેવાની છે. અને હવે છે ને તમને જે એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ છે ને એનો મટીરિયલ આવી જશે, જે બધું કેલ્ક્યુલેશન હશે તમારા પાસે, જે હું અહીંયા કરવાનો છું ને બધું, એનો એક તમને મટીરિયલ એમ કહેવાય ને કે લીથો બનાવીને આપીએ છીએ, એ જ તમને મળી જશે. ડન? આઈ એમ હેપી ટુ સી યુ. મન જોઈને મને ભણાવવાનું એમ કહેવાય ને કે હું પણ ઘણા સમય પછી આ પરિસ્થિતિ ઉપર આવ્યો છું. બરાબર છે? ચાલો, ઓકે, ગુડ. એક્સરસાઇઝ સમ નંબર 3.15. એની અંદર તમારી પાસે A and B છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સ્ટડી અબાઉટ ધી A. વોટ ઇઝ એ? 6 લીડ એસિડ ટાઈપ ઓફ સેકન્ડરી સેલ, each of EMF 2 volt. 6 સેલ્સ છે તમારી પાસે. જો અહીંયા મેં ફિગર કરી છે 1, 2, 3, 4, 5 and 6. ડન? એન્ડ each of EMF 2 volt. આ બધા છે ને 2 વોલ્ટના છે. 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ બધા સેમ છે. એટલા માટે જો બધાનું EMF મેં સેમ રાખ્યું, એપ્સાઇલોન 1, એપ્સાઇલોન 2, એપ્સાઇલોન 3, એ રીતના કેલ્ક્યુલેશન નથી કર્યું. અહીંયા મેં શું રાખ્યું છે? એપ્સાઇલોન. કારણ કે each and every બેટરી EMF is 2 વોલ્ટ. સેમ જ છે. ઓકે, ગુડ. નેક્સ્ટ ઇઝ ધેટ internal resistance of each and every battery is 0.015 ohm are joined in series to provide a supply to resistance of 8.5 ohm. તમને હરેક સેલનું કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓલરેડી દીધેલું છે. વી હેવ ટુ ઓલરેડી ડિફાઇન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. આ છે ને સર્કિટનું રેઝિસ્ટન્સ નથી. ઇટ ઇઝ નોટ એ સર્કિટ રેઝિસ્ટન્સ. It is the internal battery resistance, so that's why we have to telling this resistance is internal resistance. આ એકચ્યુઅલી અહીંયા હોય નહીં. એકચ્યુઅલી છે ને બેટરીની અંદરનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, જે ઓલરેડી આપણે સમજેલા છીએ. એકચ્યુઅલમાં મેઇન રેઝિસ્ટન્સ છે ને યાર છે એક્સટર્નલ રેઝિસ્ટન્સ, જે સર્કિટ સાથે કનેક્ટેડ છે. સમજો, હું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r ડિફાઇન કરું ને, એકચ્યુઅલી છે ને આ સર્કિટમાં ક્યાંય ના હોય.
એકચ્યુઅલી જે કરંટ છે એ સેલમાંથી પાસ આઉટ થાય છે ત્યારે જે રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે ને એને જ તમે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બોલો છો. પણ આ બેટરીની અંદર તો હું ડિફાઇન ના કરી શકું ને હિયર. સો ધેટ્સ વાય હું છે ને અહીંયા ડિફાઇન કરું છું. સ્મોલ આર ક્યાંય દેખાય ને, સમજી જવાનું આ બેટરીનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. આ બધી બેટરી છે ને ધીસ ઓલ ઓફ ધી બેટરી આર કનેક્ટેડ વિથ ધી એક્સટર્નલ રેઝિસ્ટન્સ. એની વેલ્યુ તમારી પાસે છે 8.5 ઓહમ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે 0.015 ઓહમ. ઓલ ઓફ ધીસ બેટરી કનેક્ટેડ ઇન સિરીઝ. દેખાય છે સિરીઝ કનેક્શન છે, દેખાય છે ને? ઓકે ગુડ. સો શું કીધું છે? વોટ આર ધી કરંટ ડ્રોન ફ્રોમ ધી સપ્લાય એન્ડ ઇટ્સ ટર્મિનલ વોલ્ટેજ. કરંટ ડ્રોન કેટલો થાય છે અને વોટ ઇઝ ધી ટર્મિનલ વોલ્ટેજ. ઇટ મીન્સ તમારે છે ને આઈ ફાઇન્ડ આઉટ કરવાનું છે એન્ડ ટર્મિનલ વોલ્ટેજ વી ફાઇન્ડ આઉટ કરવાનું છે. 3.15 a. ઓકે ગુડ. હવે આપણે છે ને એકચ્યુઅલમાં કરંટ માટે અને રેઝિસ્ટન્સ ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટન્સ વી હેવ ટુ સ્ટડી અબાઉટ ધી ટુ થિયરીઝ, સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન. હે ને? સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન ઓલરેડી સ્ટડી કરેલું છે તમે લોકોએ. ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટન્સ કહો તો સિરીઝ કનેક્શનની અંદર તમારી પાસે શું છે? ફોર ધી સિરીઝ કનેક્શન ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ જ્યાં સુધી જાઓ ત્યાં સુધી. ફોર ધી પેરેલલ કનેક્શન બોલો સર. ફોર ધી પેરેલલ કનેક્શન 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 અપ ટુ જ્યાં સુધી જાઓ ત્યાં સુધી. Is the series connection equivalent resistance, parallel connection equivalent resistance? Same to same. We are study about the connecting cell in terms of series and in terms of parallel. એવી પણ એક થિયરી આપણે ડિફાઇન કરી હતી. એની અંદરથી કરંટનું ઇક્વેશન ડિફાઇન કર્યું હતું. આ બધા જે સેલ્સ છે ને, હિયર ઇઝ ધીસ સેલ્સ, એને સિરીઝમાં કનેક્ટ કરો. વોટ ઇઝ ધ આન્સર? વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ EMF of each and every battery of this whole system? And same to same we have to study about the parallel connection of the battery. અત્યારે શું છે સર? અત્યારે જોવા જાવ ને તો સર અત્યારે છે ને રેઝિસ્ટન્સની ટર્મિનોલોજીમાં સ્ટડી નથી કરવાનું, ભૂલી જાઓ. ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટન્સ નથી સર. ઇન ટર્મ્સ ઓફ છે ને in terms of battery we have to study what is the answer in terms of battery. તમને શું પૂછ્યું? જુઓ જી, I. Yes sir, I. Whole system I. So how we have to find out the I? So આનો પણ કરંટ હોય, આનો પણ કરંટ હોય. 3, 4, 5, 6 total current is pass out in this battery. અહીંથી કંઈક ટોટલ કરંટ પાસ આઉટ થાય. યસ સર. તો ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરનલ વોલ્ટેજ સેલ્સમાંથી જ્યારે એક સેલ્સ છે આવી રીતના, અહીંયા રેઝિસ્ટન્સ છે, અહીંયા એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે સ્મોલ આર કેપિટલ આર એન્ડ EMF ઇઝ એપ્સિલોન. તમારી પાસે એક સેલ છે, એમાંથી કરંટ જો આઈ જતો હોય તો એના કરંટનું ઇક્વેશન થાય શું ખબર છે? V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR. આ ઇક્વેશન છે, યાદ કરો. આ ઇક્વેશન હતું તમારી પાસે. V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR ઇઝ ધી ટર્મિનલ વોલ્ટેજ. Here is the EMF of this battery. Here is the current I of this system. And this is the internal resistance of the battery. Total terminal voltage in terms of the ohms તો તમે આમ લખી શકો IR. Yes sir. હું રિવાઇઝ કરાવું છું, આપણે ફર્સ્ટ ટાઈમ સ્ટડી કરીએ છીએ આ રીતે. બાકી તમારી પાસે ડાયરેક્ટ ઇક્વેશન છે આનું, આ યાદ રાખજો, ભૂલાય નહીં. સો IR ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન માઇનસ IR, હે કે નહીં? આપણે આઈ જોઈશે. વી હેવ ટુ કન્સિડર ધી હેડ એઝ ધી આઈ. અહીંયા માઇનસ છે, આ સાઈડ જઈએ તો શું થાય? IR પ્લસ IR ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન. સો આઈ કોમન નીકળે. યસ સર. R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન. Done. So consider the head as the I is equal to epsilon upon R plus R. આ ઇક્વેશન હું ડાયરેક્ટ પણ લખી શકતો તો. Remember, this is the most IMP equation for us for the only one battery.
for the only one battery. This is the equation, this is the current, this is the internal resistance. But અહીંયા છે શું સર? અહીંયા one battery છે? No, here is the 6 battery we are connected in series. So series માં connected છે તો આ equation કેવું બની જાય સમજો. I is equal to n epsilon. હવે 6 બેટરી છે સિરીઝમાં છે. n is equal to 1 2 3 4 up to n, up to infinite, upon r કેટલા છે સર? r એક જ છે, પણ આ ઈચ એન્ડ એવરી બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. સિરીઝમાં હોય તો હું એને n r લખી શકું છું. આ જ ઇક્વેશનને છે ને ફોર ધીસ ઇક્વેશન ઇઝ ઓનલી ફોર વન સેલ. જો આ સેલ સાથે છે ને 6 8 10 15 ગમે એટલી બેટરી તમે કનેક્ટેડ કરો ને, ગમે તેટલી બેટરી તમે કનેક્ટેડ કરો તો અહીંયા તમારી પાસે જનરલ ઇક્વેશન આવું બને. જનરલ ઇક્વેશન આવું બને તમારી પાસે. હવે અહીંયા 10 બેટરી કનેક્ટેડ છે તો અહીંયા એની વેલ્યુ શું આવશે? 10. અહીંયા કેટલી સર? આપણા ક્વેશ્ચનની અંદર 6 બેટરી કનેક્ટેડ છે. સો ટોટલ કરંટ ઓફ ધીસ સિસ્ટમ I ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ એપ્સાઇલોન અપોન R પ્લસ 6 ઇન્ટુ R. આ જનરલ ઇક્વેશન બની ગયું. હા, જનરલ ઇક્વેશન છે તમારી પાસે. ડન. આમાં ડાઉટ નથી ને કોઈને? નહીં ને? હવે જો એપ્સાઇલોનની વેલ્યુ છે, યસ સર એપ્સાઇલોનની વેલ્યુ છે 2 વોલ્ટ. કેપિટલ આર છે, યસ સર કેપિટલ આર છે. કેટલો છે? 8.5 ઓહમ. સ્મોલ આર છે તમારી પાસે, યસ સર 0.015 ઓહમ. So that's why all of this value put down in this equation and find out the answer. Simple. So here we have to put down the value. I is equal to 6 into 2 upon capital R. Capital R means 8.5 plus 6 into small r. Small r value 0.015. ચાલો આનું કેલ્ક્યુલેશન કરતા આવડે? ચાલો કેલ્ક્યુલેશન કરો ફટાફટ. કેલ્સી સાથે રાખવું. હવે મારી સાથે જ સાથે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે તમારે કેલ્સી છે ને હું સ્ટડી કરાવતો હોય ને ત્યાં સાથે જ રાખવાનું. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો ફટાફટ. આનો કંઈક આન્સર આવશે. ફાઇનલ આન્સર કેટલો આવશે? 1.396 એમ્પિયર. આનો આન્સર આવશે 1.396 એમ્પિયર. સો આને એપ્રોક્સિમેટલી I ઇઝ ઇક્વલ ટુ હું આમ લખી શકું 1.4 એમ્પિયર. ચાલો કેલ્ક્યુલેશન હું તમારી ઉપર છોડું છું. કેલ્ક્યુલેશન હું તમારી ઉપર છોડું છું. ડન. Here is the final answer. I is equal to 1.4 ampere. This is the total whole battery current. હજી આરમાંથી જે કરંટ પાસ આઉટ થાય છે ને એ કરંટનું તમે ડિસ્કશન કરો છો. સો I is equal to for whole this system અહીંયા કેટલો કરંટ પાસ આઉટ થઈ જશે? 1.4 એમ્પિયર કરંટ મળી ગયો. ચલો સેકન્ડ કંઈક હતું. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ મીન્સ મેઇન વોલ્ટેજ સર, હે કે નહીં? મેઇન વોલ્ટેજ ઓફ ધીસ સર્કિટ. સો ફોર ધી ટર્મિનલ વોલ્ટેજ, ફોર ધી ટર્મિનલ વોલ્ટેજ V is equal to IR always. અહીંયા મેં ઇક્વેશન નોટ મૂક્યું. ફોર ધી ટર્મિનલ વોલ્ટેજ V is equal to IR જ થાય. ચાલો I મળી ગયો. યસ સર I છે. જોવો જી છે. યસ સર 1.4 ઇન્ટુ વોટ ઇઝ R? R તો ઓલરેડી ઇક્વેશનમાં ડિફાઇન કર્યો જ સર 8.5. સો 1.4 ઇન્ટુ 8.5. ચાલો કેલ્ક્યુલેશન કરો. ટર્મિનલ વોલ્ટેજ ફાઇનલ મળશે V ઇઝ ઇક્વલ ટુ 11.9 વોલ્ટ. ડન. કન્ફર્મ. તમારે છે ને આ કંઈ લખવાનું નથી. તમને ડાયરેક્ટ આ ઇક્વેશન યાદ છે. યુ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન. યુ ટુ સ્ટાર્ટિંગ યોર સમ ફ્રોમ ધીસ સ્ટેપ. I is equal to n epsilon upon R plus nr. What is n? Number of batteries, and each and every battery internal resistance is n. 10 battery means 10 internal resistance. 15 battery means 15 internal resistance. So this is n is equal to 15. Here is the n is equal to 15. Is the final answer. તમારે અહીંથી સમ સ્ટાર્ટ થઈને અહીંયા પૂરો થાય. ડાઉટ આમાં કોઈને? અરે સર અમે બધા હોશિયાર છીએ, તમારે વાતો કરવી છે ખાલી, હે ને? ફાઇનલ આન્સર આવ્યો તમારા પાસે. ચાલો ઓકે ગુડ. આના પછી છે ને આપણે સેકન્ડ બી કેલ્ક્યુલેટ કરવાનું છે. વોટ ઇઝ બી? જો જ ક્વેશ્ચન શું છે બી એની ઉપરથી હું અહીંયા તમારી પાસે છે ને અહીંયા કેલ્ક્યુલેટ કરીશ. વોટ ઇઝ બી?
ક્વેશ્ચન આમ નામ છે, આ જ ક્વેશ્ચન ઉપર બી છે કંઈક તમારા પાસે. ચલો, બી ઇઝ ધી ડિફાઇન. વોટ ઇઝ બી? એ સેકન્ડરી સેલ આફ્ટર લોંગ યુઝ એઝ ધી EMF. આ સેકન્ડરી સેલ છે ને એનો લોંગ યુઝ થાય ને પછી એનું EMF એમ કહે છે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ વી હેવ 1.9 વોલ્ટ એન્ડ a large internal resistance of 380. Large internal resistance is 380 ohm. What maximum current can be drawn from the cell? સેલમાંથી કેટલો મેક્સિમમ કરંટ છે ને ડ્રોન થશે? એક જ સેલની વાત થાય છે, ઓનલી વન સેલ. એન્ડ કુડ ધી સેલ ડ્રાઈવ ધી સ્ટાર્ટિંગ મોટર ઓફ એ કાર? કારની વાત કરે છે, કારની અંદર બેટરી હોય ને, બેટરીથી જ તમે સેલ્ફ ડિફાઇન કરો છો. સેલ્ફ લગાવો છો ઇટ મીન્સ બેટરી સાથે તમારું એન્જિન છે ને એ કનેક્ટેડ છે, રાઈટ ને? એટલે એમાંથી બેટરીમાંથી સ્પાર્ક થાય, સ્પાર્ક થાય એટલે એન્જિન સ્ટાર્ટ થાય. તો તમે એમ કહો છો કે આ એટલો કરંટ ઇનફ છે, કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એ કરંટ ઇનફ છે તમારી બેટરીને, કારની બેટરીને સ્ટાર્ટ કરવા માટે? ચલો એવું પૂછ્યું છે. તો મેક્સિમમ કરંટ ડ્રોન ફ્રોમ ધીસ સેલ, મેક્સિમમ કરંટ ડ્રોન ફ્રોમ ધીસ સેલ, કરંટ વન સેલની વાત થાય છે, ઓનલી વન સેલ. સો ફ્રોમ ધી ઓહ્મ્સ લો I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R પ્લસ R. આવું ઇક્વેશન છે કે નહીં? બટ અહીંયા R નથી, તમારે આખી સર્કિટ માટે ડિસ્કશન કરવાનું જ નથી. એક સેલ છે એમાંથી કેટલો કરંટ ખેંચાય છે? વોટ ઇઝ ધ મેક્સિમમ કરંટ ડ્રોન ફ્રોમ ધીસ સેલ? So this equation is converted for the one cell. I max is equal to epsilon upon 0 plus R. આને કન્સિડર કરવાનું નથી, આ એક જ સેલની વાત થઈ છે. અહીંયા R ની અંદર તો છે ને all of these cells define current, produce the current and this total current pass out in this resistance. But question is that only one battery current is what? Done? So here the I max is equal to epsilon. What is epsilon? Epsilon 2 volt upon what is internal resistance small r? 0.015 ohm. Done? આનો કંઈક આન્સર આવશે, ફટાફટ કેલ્ક્યુલેશન કરો. 0. અહીંયા 2 નથી, હવે તમારા પાસે કેટલા લેવાના છે? 1.9. ડન? અહીંયા 1.9 લેવાના છે. સ્ટાર્ટિંગમાં ફોર ધી એ છે ને એ 2 વોલ્ટ હતા. ફોર ધી બી તમારા પાસે કેટલું લેવાનું છે? 1.9. આપણે બીનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. ઓકે ગુડ. 1.9 ડિવાઇડેડ બાય 380 લેવાના છે તમારે અહીંયા. ડન? સો 0.015 એન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇઝ 380. કન્ફર્મ. I max is equal to 1.9 divided by 380. ફોર ધી બી મેં છે ને એનો ગિવન ડેટા એપ્લાય કર્યો હતો. ફોર ધી બીની અંદર 1.9 ડિવાઇડેડ બાય 380 કેટલા થશે? ફટાફટ જો. હિયર ઇઝ ધી I max is equal to 0.005 એમ્પિયર. આ કંઈક આન્સર આવશે. ડન? કેટલો કરંટ આવ્યો? I max this current drawn from the only one battery, not a 6 battery. આ વસ્તુ સમજો. I max is equal to 0.005 એમ્પિયર. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? હવે ક્વેશ્ચન એ છે કે આટલા કરંટથી છે ને તમારી કારની બેટરી સ્ટાર્ટ થાય? ફ્રોમ ધીસ કરંટ વી હેવ ટુ સ્ટાર્ટ ધી કાર ઓર નોટ? નો. ફર્સ્ટ ઓફ ઓલ છે ને તમારે કારની બેટરી સ્ટાર્ટ કરવી હોય ને તો મેક્સિમમ ટેકનિકલી છે ને મેક્સિમમ કરંટ મિનિમમ 100 એમ્પિયર જોઈએ ફોર ધી ફર્સ્ટ સ્ટાર્ટ ઓફ ધી કાર. ફર્સ્ટ સેલ્ફ ડિફાઇન કરો ને તેમાં પાસે કરંટ કેટલો હોવો જોઈએ? 100 એમ્પિયર કરંટ. આફ્ટર દેટ સ્મોલ સ્પાર્ક થઈ પછી ચાલે. એકવાર કાર સ્ટાર્ટ થઈ ગઈ ને પછી કંઈ ઇસ્યુ છે જ નહીં. પણ સ્ટાર્ટિંગ ઓફ ધી બેટરી, ઇનિશિયલ સ્ટાર્ટ, ફોર ધી ફર્સ્ટ સ્ટાર્ટ, આટલા કરંટથી કાર સ્ટાર્ટ ના થાય. આટલા કરંટથી તમારા પાસે કાર સ્ટાર્ટ નહીં જ થાય. તમારે કેટલું કરંટ જોશે? 100 એમ્પિયર કરંટ. કેટલો કરંટ? 100 એમ્પિયર કરંટ વી આર યુઝ ટુ ફર્સ્ટ સ્ટાર્ટિંગ ઓફ ધી કાર એન્જિન. ડન? આ ટેકનિકલી છે, આ તમને ખબર હોવી જોઈએ. આ તો બહુ સ્મોલ કરંટ છે, 1 એમ્પિયર નથી. આપણા ઘરની બેટરી છે ને 2 એમ્પિયર 3 એમ્પિયરથી સ્ટાર્ટ થાય, સ્મોલ બેટરી. So this is the not enough current drawn by the one cell to starting a car.
ડન, કન્ફર્મ. ચાલો અહીંથી આગળ વધીએ. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ 15, એક્સરસાઇઝ 15A એન્ડ એક્સરસાઇઝ 15B. નેક્સ્ટ ઇઝ વી હેવ ટુ ડિફાઇન પર્ટિક્યુલરલી 3.16. ચાલો 3.16 ડિફાઇન કરો. વોટ ઇઝ 3.16? ચાલો ક્વેશ્ચન ડિફાઇન કરો જી, વાંચો જી, રીડ કરો. શું છે ક્વેશ્ચન? Question for the 3.16 is that two wires of equal length, બે wires છે. Here is the equal length, one of aluminum and other is copper. એક એલ્યુમિનિયમ છે, એક કોપરનો છે. have same resistance have same. Which of the two wires is lighter? કયો વાયર છે ને લાઇટર છે ને એ તમે જોઈ છે. Hence explain why aluminum wires are preferred for overhead power cables. આપણે ખબર છે સ્ટ્રીટની અંદરથી હાઈવે ઉપરથી પાસ આઉટ થાય એટલે આપણા ઓવરહેડ વાયર્સ જતા હોય, એની અંદરથી કરંટ પાસ આઉટ થાય ટુ વન સિટી ટુ અનધર સિટી. તેમાં એલ્યુમિનિયમનો વાયર શા માટે યુઝ થાય છે? વાય એલ્યુમિનિયમ વાયર્સ ઇઝ યુઝ ઓન ધી બિહાફ ઓફ કોપર. કોપર ઇઝ ધી ગુડ કંડક્ટર સર. કોપર ઇઝ ધી ગુડ કંડક્ટર વિથ રિસ્પેક્ટ ટુ એલ્યુમિનિયમ, બટ વી આર યુઝિંગ ધી એલ્યુમિનિયમ વાયર્સ. જો પ્રેક્ટિકલી જે વસ્તુ થાય છે ને એ વસ્તુ સમજવાની ટ્રાય કરો. પ્રેક્ટિકલી શું થાય છે? પ્રેક્ટિકલી કોપર ઇઝ ધી ગુડ કંડક્ટર, ગુડની બેસ્ટ કંડક્ટર ફોર અસ, બટ વી આર યુઝિંગ એલ્યુમિનિયમ વાયર. વાય? ક્વેશ્ચન મસ્ત છે હે ને. ચાલો ગિવન ડેટા જોઈએ. રેઝિસ્ટિવિટી ઓફ ધી એલ્યુમિનિયમ વાયર ડિફાઇન 2.63 ઇન્ટુ 10⁻⁸ ohm into meter. Done. Resistivity of copper is equal to 1.72 into 10⁻⁸ ohm into meter. Relative density, relative, આવજો મસ્તી નથી કરતો, આ ક્વેશ્ચનમાં છે. હા, relative density of aluminium is equal to 2.7 and for the copper is 8.9. ચલો આટલું ગિવન ડેટાની અંદર છે તમારા પાસે. ડન, કન્ફર્મ. વિચ વાયર ઇઝ લાઇટર? ઇટ મીન્સ કોનું માસ છે ને એ વધારે છે, કોનું માસ ઓછું છે. ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટિવિટી એન્ડ ઇન ટર્મ્સ ઓફ ડેન્સિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડન, કન્ફર્મ. ચાલો here is the question and you know very well what is the equation. Resistivity and resistance relation, R is equal to rho L upon A. Length measurement same sir, length and area both are same for the both the wires, but resistivity is different. ચલો મારે આને વોલ્યુમમાં લઈ જવું છે, એરિયાનું છે ને, તો અહીંયા છે ને મલ્ટીપ્લાઇડ બાય એલ અપોન ડિવાઇડેડ બાય એલ કરો એટલે ઇક્વેશન શું થઈ ગયું? R is equal to rho L square upon A into L. તો અહીંયા તમારી પાસે શું થઈ ગયું? R is equal to rho L square by area into length is equal to volume. Area into length or distance is equal to volume sir. આ ઇક્વેશન વોલ્યુમમાં આવી ગયો? યસ સર. તો તમારે તો કયો વાયર લાઇટર છે ને કયો વાયર હેવીયર છે ઇન ટર્મ્સ ઓફ માસમાં જવું જોઈએ આ ઇક્વેશન. સો ડેન્સિટી ખબર છે તમને? ડેન્સિટીનું ઇક્વેશન શું થાય? અરે સો 9th સ્ટાન્ડર્ડથી અત્યાર સુધી સ્ટડી કર્યું, હવે તમને અમને પૂછો છો? ખબર જ છે. ચાલો ડેન્સિટી હું એને ડી ડિફાઇન કરીશ, આપણે રો ડિફાઇન કરતા. શા? વાય? સર અહીંયા રોને છે ને તમે રેઝિસ્ટિવિટી કીધું. સો ફોર ધી ડેન્સિટી વી હેવ ટુ ડિફાઇન ડી રાઇટ નાઉ. બાકી ડેન્સિટીને આપણે રો ડિફાઇન કરીએ છીએ, પણ અહીંયા રો લઈશ તો વળી પાછો બે રો થઈ જશે, કન્ફ્યુઝન થશે. સો હિયર ઇઝ ધી ડિફાઇન ડી. Density is equal to mass upon volume. હા કે ના? So volume is equal to mass upon density sir. તો અહીંયા કઈ વોલ્યુમ છે? યસ સર, આ દેખાય છે દેખાય છે દેખાય છે. વોલ્યુમ is equal to mass upon density. Put down. R is equal to rho L square upon m into D. Done. So R is equal to rho L square D upon m. Confirm. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ જોઈ લો જી.
R is equal to rho L square d upon m. તમારે તો માસનો રિલેશન જોઈ છે, માસ. સો માસ ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર ડી અપોન આર. થઈ જાય કે નહીં માસનું રિલેશન? કયો હેવીયર છે ને કયો લાઇટર છે એના માટે તમારે શું ફાઇન્ડ આઉટ કરવું પડે? માસ. માસની કમ્પેરિઝન કરો પછી ફાઇન્ડ આઉટ કરો તો આન્સર આવશે સર. ડન. તો અહીંયા એલ સેમ છે, કોન્સ્ટન્ટ છે. આર રેઝિસ્ટન્સ સેમ છે, લેન્થ સેમ છે. જો ક્વેશ્ચનમાં કીધું છે both the wires length is same and resistance same. Done. So m is directly proportional to શું આવ્યું સર? m is directly proportional to rho into d. તો for the copper and for the aluminum wire નો રેશિયો લઈ શકો ના લઈ શકો? ડાયરેક્ટલી રેશિયો લઈ શકો. MCU upon MAL is equal to rho CU upon rho AL into DCU upon DAL. થાય કે ના થાય? બોથ આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઈચ અધર. તો ન્યુમિરેટરની અંદર શું આવે? CU CU CU. CU ની વાત નથી થતી, હા કોપરની વાત થાય છે. હિયર ઇઝ ધી AL AL બોથ આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઈચ અધર. તમારી પાસે આ છે, જો જે ગિવન ડેટમ છે, જો આ દેખાય છે. રો CU છે, યસ સર. રો L છે, યસ સર. પુટ ડાઉન ઓલ ધી વેલ્યુ. સો MCU upon MAL is equal to rho CU 1.72 into 10 raised to minus 8 upon rho AL 2.63 into 10 raised to minus 8 into DCU 8.9 upon 2.7. ડન. કેલ્ક્યુલેશન કરતા આવડે? યસ સર, કેલ્ક્યુલેશન કરતા આવડશે. તો આની કેલ્ક્યુલેશન કરશો ને? કેન્સલ. સો MCU upon MAL is equal to 2.2. વિડીયો પોઝ કરીને છે ને કેલ્ક્યુલેશન કરાય. ઇટ ઇઝ એડવાન્ટેજ ફોર યુ, નોટ ફોર મી. ડન. સો MCU upon MAL. સો અહીંયા કમ્પેરિઝન કરો તો MCU ઇઝ ઇક્વલ ટુ 2.2 MAL. ફાઇનલ આન્સર સર. અહીંથી બધા આન્સર મળી ગયા. ક્યુ લાઇટર છે, ક્યુ હેવીયર છે. વાયર વી આર યુઝિંગ ધી એલ્યુમિનિયમ વાયર ઓન ધી બિહાફ ઓફ કોપર વાયર બીકોઝ કોપર ઇઝ ધી ગુડ કંડક્ટર વિથ રિસ્પેક્ટ ટુ એલ્યુમિનિયમ સર. હે કે નહીં? MCU is equal to 2.2 MAL. Mass of copper is greater than 2.2 times of mass of aluminium. અને મીનિંગ એવો થાય ને, mass of copper is equal to 2.2 times of mass of aluminium. હા કે ના? ડન. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો ક્યુ લાઇટર છે સર? એલ્યુમિનિયમ ઇઝ લાઇટર વિથ રિસ્પેક્ટ ટુ કોપર. હેવિયર કોણ છે? હેવિયર કોણ છે સર? કોપર. તમને પૂછ્યું તો લાઇટર કોણ છે? ક્વેશ્ચન જો. તો લાઇટર કોણ છે સર? એલ્યુમિનિયમ. સો ધેટ્સ વાય વી આર યુઝિંગ ધી એલ્યુમિનિયમ વાયર ફોર ધી ઓવરહેડ કેબલ્સ. લાઇટર છે એટલા માટે આપણે તેને ક્યાં રાખવાનો છે સર? ઇન ટર્મ્સ ઓફ એ રાખવાનો છે. આપણા એના બેઝ એન્ડ કનેક્ટેડ છે. જો હેવિયર વાયર હોય ને તો સ્ટ્રેટ ના દે, એની ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ છે ને એ વધારે થાય. તો વાયર છે ને સ્ટ્રેટ હોય ને આવી રીતના, બે પોલ છે એની વચ્ચે વાયર સ્ટ્રેટ હોય એની જગ્યાએ વાયર કેવો થઈ જાય? એવી રીતના થઈ જશે. તો એલ્યુમિનિયમ વાયર આવો થઈ જ જાય. બટ વિથ રિસ્પેક્ટ ટુ કોપર જોવા જાવ ને તો એલ્યુમિનિયમ ઓછો થાય. because aluminum is lighter with respect to copper. So that's why we are using the aluminum wire for the overhead cables. Done? Confirm? Moj? Rowdy? Sir, ready hoy. No, rowdy. We are rowdies. Right? Okay, good. આ સમજાઈ ગયો? Done? Okay, good. Next. Exercise sum number, we have to define 3.17. 3.17 question define કરો. ત્યાં હું સોના ચકી નાખું 3.17. ચાલો ફટાફટ રીડ કરો શું કહે છે 3.17. સર એમાં તો મોટું બધું ટેબલ ડિફાઇન કરેલું છે. એમાં ક્વેશ્ચન કંઈક પૂછ્યો છે ઇન ટર્મ્સ ઓફ એલોય મટીરિયલ. શું કહે છે એ લોકો? તો આપણે સમજવાની ટ્રાય કરીએ એ લોકો શું કહે છે.
So here is the what conclusion can you drawn from the following observations on a register made of alloy manganese. મારે એલોય મેંગેનીઝનો છે ને એક રેજિસ્ટર બનાવેલો છે, તો તમે શું કન્ક્લુઝન ઉપર આવો? રેજિસ્ટર્સ છે એ બરાબર છે. 4 એમાં છે ને કરંટ અને વોલ્ટેજના રિલેશન છે. જો 1 2 3.3 4 5 6 કરંટ 6 વોલ્ટેજ હે ને, વળી પાછું 6 કરંટ 6 વોલ્ટેજ હે કે નહીં? ડિફરન્ટ વેલ્યુઝ ઓફ કરંટ એન્ડ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ વોલ્ટેજ, બટ વન મેજિક ઇઝ ડિફાઇન હિયર. સર અહીં તમે મેજિકની વાત કરો છો. ફિઝિક્સ ઇઝ નોટ એ મેજિક, ફિઝિક્સ ઇઝ રિયાલિટી. સર તમે તો ગમે એમ હરી ફરીને ફિઝિક્સ ઉપર જ આવો. યસ સર. તો ચાલો, કરંટ છે 2.2, 0.2 ફર્સ્ટ કરંટ, વોલ્ટેજ છે 3.94. જોવો જોઈએ, હું અહીંયા લખતો નથી, સાવ સહેલો છે, એટલી બધી કેલ્ક્યુલેશન છે જ નહીં. ગમે તે કરંટ લ્યો, ગમે તે વોલ્ટેજ લ્યો, જેટલી વેલ્યુ છે ને એમાંથી ઓહમ્સ લો ડિફાઇન કરો. ઓહમ્સ લો, Ohm's law is what? 3.17. Ohm's law is what? R is equal to V upon I. ગમે તે કરંટની વેલ્યુ લઈ લો, ગમે તે વોલ્ટેજની વેલ્યુ લઈ લો. અહીંયા વોલ્ટેજની વેલ્યુ જો હું 3.94 લઉં છું, ડિવાઇડેડ બાય કરંટ એની બાજુમાં કેટલો છે? 0.2. બીજી વેલ્યુ લો 7.87 ડિવાઇડેડ બાય 0.4. થર્ડ વેલ્યુ લ્યો 11.8 ડિવાઇડેડ બાય 0.6. તો હું ડિફરન્ટ લાઇનમાં વેલ્યુ લેતો જાઉં છું. વી વેલ્યુ એન્ડ આઈ વેલ્યુ, વી વેલ્યુ એન્ડ આઈ વેલ્યુ. તો અહીંયા તમારી પાસે એના પછી લાસ્ટ વેલ્યુ છે 39.4 અપોન 2 હે કે નહીં? છે કે નહીં વેલ્યુ? ચાલો આ સાઈડથી છે ને થર્ડ વેલ્યુ લ્યો 98.6 ડિવાઇડેડ બાય 5. આ રેન્ડમ સિલેક્ટેડ છે. સર તમે આ સિલેક્ટ કરી એટલે અમે જ આ સિલેક્ટ કરીએ? નો, ગમે તે વેલ્યુ લ્યો. આ તો મને મજા આવી ને અત્યારે, એ વેલ્યુ મેં લઈ લીધી. આ બધાને ડિવિઝન કરો, તો આ બધાને ડિવિઝન કરો છે. ડિફાઇન ધી ડિવિઝન ઓફ ઓલ ધીસ વેલ્યુ. ડિવિઝન કરો જી, શું આવશે આન્સર? બધાના સેમ આન્સર આવશે. જોવો જી 19.7 ઓહમ. આ બધાના આન્સર છે ને 19.7 ઓહમ જ આવશે. એટલા જ આવશે એપ્રોક્સિમેટલી. થોડોક ચેન્જીસ હોઈ શકે, બાકી બધા આન્સર છે ને એટલા જ આવશે. ડિફાઇન કરી લો, નિરાતે કેલ્ક્યુલેશન કરો. આ તમે જો 1 2 3 4 5 લીધી, તમે 8 વેલ્યુ લ્યો, 10 વેલ્યુ, બધી વેલ્યુ એક વાત છે ને ચેક કરી લો. ડઝન્ટ મેટર ફોર અસ because all of this value resistance is constant 19.7 ohm. એટલે તમે મેંગેનીઝ રેઝિસ્ટર ડિફાઇન કરો ને, ગમે તે વેલ્યુ માટે મેંગેનીઝ રેઝિસ્ટર ફોર ધી એલોય મટીરિયલ, તેનો રેઝિસ્ટન્સ કેટલો રહેશે? R is equal to 19.7 ohm. એ ચેન્જ નહીં થાય, because resistance value majority change with temperature, physical condition. ફિઝિકલ કન્ડિશન ઉપર છે ને રેઝિસ્ટન્સ ચેન્જ થાય, બટ અહીંયા નહીં ચેન્જ થાય. રેઝિસ્ટન્સ ઇઝ કોન્સ્ટન્ટ બીકોઝ એલોય મટીરિયલ રેઝિસ્ટન્સ વેલ્યુ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી ટેમ્પરેચર. એ ટેમ્પરેચરથી છે ને ઇન્ડિપેન્ડન્ટ છે. ઓલ ઓફ ધી એલોય મટીરિયલ, કોઈ પણ એલોય મટીરિયલ લ્યો, એનો ગ્રાફ ડિફાઇન કરો. તમે ગ્રાફ ઓલરેડી ડિફાઇન કરેલો છે ત્યાં. એલોય મટીરિયલ, સેમિકન્ડક્ટર, કંડક્ટર, એલોય મટીરિયલનો ગ્રાફ છે ને આવી રીતના ડિફાઇન થાય. ડન. સેમિકન્ડક્ટર ગ્રાફ્સ ઇઝ ધી લિમિટેશન્સ ઓફ ધી ઓહમ્સ લો. ઓહમ્સ લોની લિમિટેશન્સ હતી. સેમિકન્ડક્ટર છે ને એ ઓહમ્સ લો છે ને એ ઓબે નથી કરતા. દે આર નોટ ઓબે ધી રૂલ ઓફ ઓહમ્સ. સેમિકન્ડક્ટર એનું ચેપ્ટર છે આપણે, એ ત્યાં ડિસ્કશન કરવાનું છે. ત્યાં ડિસ્કશન કરવાની કોઈ નીડ નથી રાઈટ નાઉ. Right now resistance R is equal to 19.7 ohm for the megamin and it is the constant for world temperature. એટલે કોઈ પણ કરંટ અને કોઈ પણ આઈની વેલ્યુ લ્યો છો ને આખા ટેબલમાંથી, તો રેઝિસ્ટન્સની વેલ્યુ નિયર અબાઉટ ટુ 99.99% 19.7 ઓહમ થશે. કાંઈ ચેન્જ નહીં થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સો જે મેંગેનીઝનો રેઝિસ્ટર બનાવો છે ને વેલ્યુ R ઇઝ ઇક્વલ ટુ 19.7 ઓહમ થશે. આ વસ્તુ ભૂલાય નહીં.
કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચલો ઓકે ગુડ. નેક્સ્ટ વી હેવ ટુ સ્ટડી અબાઉટ અવર નેક્સ્ટ સમ 3.18. It is theoretical sum for us. 3.18 theoretical sum મેજોરિટી છે ને એમસીક્યુ માટે જ આપણી પાસે કામના છે. આપણા કન્સેપ્ટ સ્ટ્રોંગ થાય ને એટલા માટે જ કામના છે. થિયરિટિકલ સમ આમ જોવા જાઉં તો બોર્ડની અંદર છે ને પૂછાતા નથી, કેલ્ક્યુલેટિવ સમ જ પૂછાય છે. બટ આપણો કન્સેપ્ટ સ્ટ્રોંગ છે કે વીક છે એની માટે છે ને આ સમ યુઝ થાય છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો ઓકે ગુડ. સો નેક્સ્ટ વી હેવ ટુ ડિફાઇન 3.18. ઓલરેડીમાં થિયરીમાં જ પૂરું થઈ જશે, બહુ ડિટેલમાં નહીં જાય. તો જો 3.18 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. A steady current flows in a metallic conductor of non-uniform cross section. કંડક્ટર છે પણ એનો ક્રોસ સેક્શન છે ને એ ચેન્જ થાય છે, સમથિંગ લાઈક ધેટ. હે ને? જોવો જોઈએ, મેટલ કંડક્ટર ક્રોસ સેક્શન જો ડિક્રીઝ થયું, અહીંથી આમ કરંટ ફાઇન્ડ આઉટ થાય તો ઇન્ક્રીઝ થયું, ચેન્જ થાય છે. ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય એનાથી આપણે કોઈ મતલબ જ નથી. ચલો કે ગુડ. ઓફ નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન વિચ ઓફ ધીસ ક્વોન્ટિટીઝ ઇઝ કોન્સ્ટન્ટ એલોંગ ધી કંડક્ટર? કઈ ક્વોન્ટિટી છે ને કોન્સ્ટન્ટ છે આ કંડક્ટરમાંથી પાસ આઉટ થાય? પહેલાં પૂછ્યું છે કરંટ આઈ, બીજું પૂછ્યું છે કરંટ ડેન્સિટી જે, થર્ડ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ, એન્ડ ફોર્થ ઇઝ ડ્રિફ્ટ વેલોસિટી ઓર ડ્રિફ્ટ સ્પીડ વીડી. તો અહીંયા જોવો જોઈએ, ધીસ થ્રી ફિઝિકલ પ્રોપર્ટી ઇઝ ડિપેન્ડ અપોન ધી એરિયા. જેનું ઇક્વેશન શું છે ખબર? જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ, ઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ડી, એન્ડ ડ્રિફ્ટ વેલોસિટી વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એમ ઇન્ટુ ટો. અહીંયા ઈ આવી ગયો, ડન. અહીંયા ઈ ઓલરેડી એરિયા ઉપર ડિપેન્ડન્ટ છે, ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ જેમ ચાર્જ એમ એરિયા ડિક્રીઝ થતો જાય છે. ડન. એરિયા એટલે મલ્ટીપ્લાઇડ કરો તો અહીંયા વોલ્યુમ થઈ જશે, થઈ જશે. આ વોલ્ટેજ છે, આ એરિયા ઉપર ડિપેન્ડન્ટ છે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એરિયા ઉપર ડિપેન્ડ કરતું હોય તો ડ્રિફ્ટ વેલોસિટી એરિયા ઉપર ડિપેન્ડ કરતું હોય, કારણ કે અહીંયા ઈ છે. સો ધેટ્સ વાય ધીસ થ્રી ફિઝિકલ પ્રોપર્ટી ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી એરિયા. ઓનલી કરંટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ધી એરિયા. એટલે ફ્રોમ ધીસ કંડક્ટર કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અહીંયા કરંટ આઈ કોન્સ્ટન્ટ છે કારણ કે ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધી એરિયા. એરિયા ઉપર ડિપેન્ડ નથી કરતો. ડન. ડાઉટ આમાં કોઈને? ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન, ઓહમ્સ લો. ઓહમ્સ લો યુનિવર્સલી એપ્લિકેબલ ફોર ઓલ ધી કન્ડક્ટિંગ એલિમેન્ટ્સ? ઇફ નોટ, ગીવ એક્ઝામ્પલ ઓફ એલિમેન્ટ્સ વી ડુ નોટ ઓબે ધી ઓહમ્સ લો. મેં હમણાં જ કીધું તમને. કયું સર? સેમી કંડક્ટર. સેમી કંડક્ટર છે ને સર, semiconductor device, it is does not obey the Ohm's law. એ limitations છે Ohm's law ની, because with respect to temperature conductor and semiconductor માં છે ને reversible process થાય છે. So that's why semiconductor devices does not obey the rule of Ohm's. For example, transistor, diode, it is the semiconductor devices. આખું ચેપ્ટર છે આપણી પાસે, એ ત્યારે સ્ટડી કરવાનું છે. ડન. કન્ફર્મ? ઓકે ગુડ. થર્ડ ઇઝ લો વોલ્ટેજ સપ્લાય ફ્રોમ વિચ વન નીડ્સ હાઈ કરંટ મસ્ટ હેવ વેરી લો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. લો વોલ્ટેજ તમારા પાસે છે ને સપ્લાય છે, ફ્રોમ વિચ વન નીડ્સ હાઈ કરંટ્સ મસ્ટ હેવ એ વેરી લો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. વાય? તમારા પાસે ડિવાઇસ છે, મેક્સિમમ ઈએમએફ કેટલું ડ્રોન કરી શકે? આઈ અપોન આર. કોઈ એક બેટરી છે, મેક્સિમમમાં સર આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન આર. મેક્સિમમ કરંટ કેટલો ડ્રોન કરી શકાય સર? જેટલું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એને ઓછું હશે એટલો જ અહીંયા કરંટ હાઈ હશે. હા કે ના? હા કે ના? ઓહમ્સ લો જ છે, પણ ફોર ધી બેટરી આપણે એને એપ્સાઇલોન કહીએ છીએ, ફોર ધી બેટરીનો રેઝિસ્ટન્સ સ્મોલ આર કહીએ છીએ. તો કરંટ, બેટરીમાંથી કરંટ મેક્સિમમ ડ્રો ક્યારે થાય? જ્યારે સર એ બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને લો હોય તો કરંટ છે ને હાઈ પ્રોડ્યુસ થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? ઓકે ગુડ. નેક્સ્ટ ઇઝ
હાઈ ટેન્શન સપ્લાય ઓફ સે 6 kV must have a very large internal resistance. Why? Very high internal resistance. Why? 6 kV ની લાઈન છે તમારા પાસે, 6 kV લાઈન વી હેવ, બટ આની પાસે છે ને હાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય, એના જે સોર્સ છે ને એની પાસે, બીકોઝ I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન R પ્લસ R. સર હાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે તો કરંટ છે ને એ લો થઈ જાય સર. સર એ સારું નહીં ને, ઇટ ઇઝ નોટ ગુડ ફોર અસ. નહીં 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 નહીં, 6 kVની લાઈન છે તો આ જ ઓલરેડી હાઈ છે, 6 kV ઇટ ઇઝ ધી મેક્સિમમ વોલ્ટેજ ફોર અસ. 6 kV લાઈન ડન. સો એની સાપેક્ષ વિથ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હાઈ છે પણ વોલ્ટેજ એના કરતાં બહુ મેક્સિમમ હાઈ છે. સો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ રાખીશ ને તો કરંટ છે ને લિમિટેડ પાસ આઉટ થશે. કેવો લિમિટેડ? સર લિમિટેડ કરંટ પાસ આઉટ થશે, કારણ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હાઈ છે ને સર, તો સામે એપ્સાઇલોન હાઈ છે. બેટરી વેલ્યુ ઇઝ 6 kV લાઇન, કિલો વોલ્ટ, 6000 વોલ્ટની લાઇન છે. જો હું એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લો રાખું ને તો અહીંથી કરંટ છે ને મેક્સિમમ પ્રોડ્યુસ થાય ને આ કરંટ આપણા કોઈ પણ ઓબ્જેક્ટમાં આવે ને બધું ઉડી જાય. એટલા માટે છે ને મારું અહીંયા વોલ્ટેજ હાઈ છે ને તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હાઈ જ જોઈ. તો અહીંયા કરંટ છે ને મિનિમમ ના જાય, લિમિટેડ જાય. મેઇન કોન્સેપ્ટ ઇન ટર્મ્સ ઓફ પ્રેક્ટિકલ આવું બને છે. સમજાણો? ઇન ટર્મ્સ ઓફ પ્રેક્ટિકલ છે ને કંઈક આવું બને છે. સર તમને એમ કંઈક સર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હાઈ થયો તો કરંટ છે એ લો થઈ ગયો. નહીં નહીં, તમે આ જોયું, આ કોન્સ્ટન્ટ નથી, આની વેલ્યુ જો મેક્સિમમ છે 6 kV. ઇન ટર્મ્સ ઓફ 6 kV આરની વેલ્યુ છે ને એ હાઈ જ રાખી મેં. સર એવું નથી કે આરની વેલ્યુ હાઈ રાખી તો આ બહુ લો રાખી તો કરંટ મેક્સિમમ થઈ જાય. ડન? કન્ફર્મ? જો અહીંયા હાઈ રાખું છું વેલ્યુ તો આ કરંટ છે મિનિમમ થઈ જશે, બીકોઝ બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. પણ એવું નથી કર્યું મેં. સામે છે ને એપ્સાઇલોનને વેરી હાઈ કરી દો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સને હાઈ કરી દો તો આઈ છે ને મિનિમમ ના જાય, લિમિટેડ જાય. જેટલું જોઈ છે ને ઓબ્જેક્ટમાં એટલો જ કરંટ આવે. જો અહીં આને લો કરી દો, અહીંયા 100 વોલ્ટ કરી દો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હાઈ કરી દો તો કરંટ મિનિમમ આવે. તમારો કોઈ પણ ઓબ્જેક્ટ છે ને ચાલે જ નહીં, કોઈ ઓબ્જેક્ટ ચાલે જ નહીં, કારણ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જ એટલો છે કે ઓલરેડી કરંટ અહીંયા પહોંચવા જ નથી દેતો. સમજાણું? એટલા માટે મેં આની હાઈ કરી દીધો, બીકોઝ કરંટ એન્ડ EMF બોથ આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઈચ અધર. સમજાણું? આની હાઈ કર્યો, આની હાઈ કર્યો તો આ મિનિમમ ના થયું, આ લિમિટેડ થયું. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? નહીં ને? ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફર્સ્ટ ટાઈમ આ રીતે સ્ટડી કર્યું આપણે ઘણા સમય પછી. ડન? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ અને 3.19 સમથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, ગુડ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ. કાંઈ પણ ડાઉટ હોય તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે? થેન્ક યુ.